જામનગરમાં અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજ્યકક્ષાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો। રાજ્યભરના તેજસ્વી 150થી વધુ વિદ્યાર્થીઓ, વડીલો અને સમાજસેવી વ્યક્તિઓને સિપાહી રત્ન એવોર્ડ, સિપાહી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર વિશ્વમાં વસતા સિપાહી સમાજની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવવા સિપાહી જોડો મહાઅભિયાનને વેગ આપવા આ સમારંભ ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે યોજાયો હતો। ત્યારે જામનગરની અંદર રાજ્ય કક્ષા લેવલનો છે એક એવોર્ડ વિતરણ સમારંભ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને એને સન્માનિત કરવાનો એક પ્રોગ્રામ છે, જેમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જામનગર શહેર સિપાહી સમાજ જે છે એમના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી જે સિપાહી સમાજના આગેવાનો છે એ પણ પધાર્યા છે અને આજે સિપાહી રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યા છે, જેમાં અમારા સિપાહી સમાજના જે છે એરફોર્સના નિવૃત્ત અધિકારી છે, જેણે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ખાસ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એવા મલેક સાહેબનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે। તેમજ વિવિધ ક્ષેત્રે જે બીજા લોકોએ જે કામ કર્યા છે, જે સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે તેવા લોકોને આજે સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમજ 100થી વધુ વિદ્યાર્થીઓ જે છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને સિપાહી સમાજ જે છે એ વસ્તી ગુજરાતની અંદર લગભગ 40 લાખ કરતાં વધુ છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ છે જે CA છે, PhD છે, ડૉક્ટર છે, એન્જિનિયરો છે, એવા બધા લોકો પાસ થાય છે ને એને અમે દર વખતે સન્માન કરવાનો પ્રોગ્રામ રાખીએ છીએ। ખાસ કરીને જે રીતે મુસ્લિમ સમાજમાં હવે શિક્ષણનું સ્તર આગળ આવી રહ્યું છે, અત્યારે મુસ્લિમ સમાજમાં પણ હવે બાળકો આગળ આવી રહ્યા છે, અભ્યાસ સારો કરી રહ્યા છે। હા, ખાસ કરીને તમામ જે મુસ્લિમ સમાજની જે વિવિધ જ્ઞાતિઓ છે એમાં બધામાં ખૂબ જ શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે। એમાં ખાસ કરીને અમારા સમાજ સિપાહી સમાજ છે એ ખૂબ જ નોકરીઓમાં અને બધામાં ખૂબ જ આગળ છે, શિક્ષણમાં પણ આગળ છે। તેવી જ રીતે અમે પણ એવું ઈચ્છીએ છીએ અને અમે દરેક લોકોને સાથે લઈને હાલીએ છીએ, દરેક સમાજ અને દરેક સમાજના બાળકો અત્યારે ભણી રહ્યા છે। મહિલાઓના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે, તેમજ લોકોને લોન મળે, આર્થિક સહાય મળે, બક્ષીપંચની અંદર એના સર્ટિફિકેટ લેવામાં જે તકલીફ પડી રહી છે એ પણ એને સહેલાઈથી મળે, એ માટે પણ અમારે બધા છે કોશિશ કરી રહ્યા। સમીર ખોખર, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।